वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा श्रीधर्मनन्दनमहमविचिन्तये। आराध्य उपास्य इष्टदेव भगवान स्वामीनारायण हरिकृष्ण महाराज मंदिर में बिराजमान रूपाला घनश्याम महाराज, बे महीना थी अपनी सौनी भक्ति स्वीकार करता यज्ञनारायण देव अने जेमना अनुष्ठानना दशांश होम माटे होम निमित्ते आ 2 મહિનાનો यज्ञ संपन्न थई रह्यो छे एवा संप्रदायनी भगवी कंथाना भूषण रूप पूज्यपाद सद्गुरु श्री रामकृष्णदास जी स्वामी, पूज्य स्वामीनु सर्व समग्र संत मंडल, अर्जुन भाई मुख्य यजमान, वराणी साहेब सब यजमान, जीतू भाई, जितेन भाई, दोषी परिवार वगैरह सौ यहाँ उपस्थित भक्तों ने भाव थी जय स्वामीनारायण। आजे पूर्णाहुतिनो दिवस छे। पूर्णाहुति में परमात्मा अति प्रसन्न होय। आजे आपणे एमनी पासे जे मागीशुं ए आपणने भगवान आपशे। हूँ तो छेल्ला दिवसे आव्यो छुं એટલે હું તો કાંઈ નહીં કહી શકું, પણ જેમણે સતત 2 મહિનાઓ સુધી આહુતિઓ આપી છે એવા ભક્તોને વિનંતી કરું છું, આજે ઈષ્ટદેવ હરિકૃષ્ણ મહારાજ આગળ એવી પ્રાર્થના કરજો, મહારાજ આ યજ્ઞનું પુણ્ય, આ યજ્ઞનું ફળ તમારે અમને તો જે આપવું એ આપજો, પણ જેમના માધ્યમે અમને આવો યજ્ઞ મળ્યો છે, આ અવસર મળ્યો છે એવા પૂજ્ય રામકૃષ્ણ સ્વામીનું આયુષ્ય નિરામય ને લાંબુ રાખજો, જેથી અમને આવો લાભ મળતો રહે। યજ્ઞ કોઈ નવી વાત નથી। સહયજ્ઞ પ્રજા સૃષ્ટવા પુરોવાચ પ્રજાપતિ અનેન પ્રસવિદ્યસ્વ મે સવોત્વિષ્ટ કામધુક। સૃષ્ટિનું સર્જન કર્યું અને પૂછવામાં આવ્યું કે અમારે શું કરવાનું, ત્યારે બ્રહ્માજીએ સૌ પ્રથમવાર કહ્યું સહયજ્ઞ પ્રજા સૃષ્ટવા, યજ્ઞ સાથે જ આપણી ઉત્પત્તિ છે, અને એમ કહ્યું છે કામધુક, તમારી જે કોઈ ઈચ્છાઓ હોય એ ઈચ્છાઓ યજ્ઞ દ્વારા પૂરી થશે, માટે યજ્ઞ કરતા રહેજો, એવું સૃષ્ટિના આદિ માનવને પ્રજાપતિ સર્જક બ્રહ્માજીનો ઉપદેશ છે। યજ્ઞાદ ભવતી પર્જન્ય પર્જન્યાદન્ન સંભવ। આપણે ત્યાં એક એવી બહુ પૌરાણિક વૈદિક કાળથી પરંપરા ચાલી આવે છે, યજ્ઞથી વરસાદ થાય છે, વરસાદથી અન્ન થાય છે, અન્નાદ ભવતી ભૂતાની, અને અન્નના કારણે આપણા બધાના જીવન છે। એટલા માટે યજ્ઞનો મહિમા વૈદિક કાળથી લઈને આજ દિવસ સુધી, એટલે કે ભગવાન સ્વામિનારાયણ અતિરુદ્ર, મહારુદ્ર જેવા મોટા મોટા અહિંસામય યજ્ઞો કરતા। યજ્ઞ નવી વાત નથી, પરંતુ આવી રીતે અનુષ્ઠાન કરી અને યજ્ઞ કરવો એ સંપ્રદાયના ઇતિહાસમાં બહુ મોટી અને અતિશય નવી વાત છે। અહીંયા જ્યારે યજ્ઞનારાયણનો પ્રારંભ થયો ત્યારે પૂજ્ય સ્વામીનો ફોન આવ્યો હતો, અર્જુનભાઈ, પણ મારે કહેવું છે એ કે આજે જઈશું, કાલે જઈશું, મૂળી જઈશું ત્યારે જઈશું, ભૂજ જઈશું ત્યારે જઈશું, યજ્ઞની પૂર્ણાહુતિ આવી ગઈ પણ સમય મળ્યો। હું તમારી વાત નહીં કરતો, મારી વાત કરું છું। ના પણ વાત બધાને લાગુ પડે છે। આપણે આજ ભજન કરશું, કાલ ભજન કરશું, આજે અનુષ્ઠાન કરશું, કાલે અનુષ્ઠાન કરશું, સમય જતો રહેશે, ખબર પડશે નહીં।
પરંતુ બહુ હૃદયથી એવું માનજો કે ભગવાને ખાસ કરીને ઈષ્ટદેવ જેના નામની આપણે માળા કરીએ છીએ, જેની કંઠી ગળામાં પહેરી છે, જેનો ચાંદલો કપાળે કરીએ છીએ, એ ભગવાને આપણો છેલ્લો જન્મ થાય એવું નક્કી કર્યું હશે ને, એટલે આજે આ યજ્ઞ મંડપમાં તમને આહુતિ આપવાનું સૌભાગ્ય મળ્યું છે. જો તમને આ મહાપુરુષના વચનમાં વિશ્વાસ કે એમના ભજનમાં વિશ્વાસ ના હોત તો તમે આજે અહીંયા બેઠા હોત નહીં. અને એમાંય ખાસ ખુશી સાથે એક વાત કહીશ કે સ્વામીએ જ્યારે એવું કહ્યું કે અમે આ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે યજ્ઞ અર્પણ કરીએ છીએ, ત્યારે મને આજે આમ ગદગદ ભાવે કહેવાનું મન થાય છે કે લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહામહોત્સવ અનંત આત્માઓના શ્રેય અને પ્રેયને સાધનારો થશે. કારણ કે એની સૌથી મોટી આહુતિ એ આ ભજનની આહુતિ છે. સંપ્રદાયની તાકાત ભજન છે. સંપ્રદાયની તાકાત સાધુતા ગુણ સંપન્ન સંત શક્તિ છે. માત્ર 200 વર્ષના અલ્પકાળમાં સ્વામિનારાયણ સંપ્રદાય દુનિયાના તમામ દેશમાં ભગવાન સ્વામિનારાયણની નામની ધજા ફરકાવે છે. એનું પણ મૂળ કારણ હોય તો સાધુતા ગુણ સંપન્ન સંતોનું તપમય જપમય સાધનામય જીવન છે. આજે આપણે ગૌરવ સાથે એમ કહીશું કે આ સંપ્રદાય આવા સત્પુરુષોના માધ્યમે સદૈવ સનાથ રહ્યો છે. શ્રીમદ સત્સંગી જીવનમાં હરિગીતામાં ભગવાન સ્વામિનારાયણે સાધુઓનો મહિમા કહેતા દ્રષ્ટા સ્પૃષ્ટા નતાવા કૃતપરિચરણા એ શ્લોકના માધ્યમે એમ કહ્યું છે, યત પદે તીર્થ જાતમ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. માણસનો જન્મ મળ્યો છે. હા, ડોંગરેજી મહારાજ એવું કહેતા, ભાગવત ભૂષણ ડોંગરેજી દાદા એવું કહેતા કે શરીર ઉપર 3.5 કરોડ રૂવાડા છે. કેટલા કેટલા? કોના શરીર ઉપર? કોના શરીર ઉપર? ભજન કરે એના 3.5 કરોડ રૂવાડા છે. જે 3.5 કરોડ જપ કરે અને રૂવાડે રૂવાડે જપ થઈ જાય. શ્રીમદ ભાગવતમાં એક આખો અધ્યાય છે નારાયણ કવચનો. નારાયણ કવચમાં ભગવાનના વિવિધ સ્વરૂપ અવતારો એની વાત કરી અને છેલ્લે એવું લખ્યું, મંત્ર મૂર્તિ ભવેત બુધ સવિસર્ગ ફળમ તમ તત કરીને કે આ રીતે જે અનુષ્ઠાન કરે છે, મંત્ર જપ કરે છે, મંત્ર મૂર્તિ ભવેત બુધ, એ વિજ્ઞાની પુરુષ મંત્રાત્મક બની જાય છે. સ્વામી બેઠા છે એટલે કહું છું કે તમને બધાને સારું લાગે એટલે કહું છું એવું નહીં. શ્રીમદ ભાગવતજીના વચનમાં ભગવાન સ્વામિનારાયણ તો એમ કહે છે, અમને વ્યાસના વચનમાં અતિ વિશ્વાસ છે. સ્વામી હારે ના ફાવતું હોય, ભગવા કપડા હારે ના ફાવતું હોય કે સ્વામિનારાયણ હારે ન ફાવતું હોય તો તમારી વાત તમને મુબારક. પણ વ્યાસજીના વચનની સાક્ષીએ એમ કહેવાય કે મંત્ર મૂર્તિ ભવેત બુધ, 3.5 કરોડ જપ કરે એ મંત્ર મૂર્તિ બની જાય તો કરોડો 13 કરોડ જપ તો અત્યારે કર્યા એ પુરુષને આપણે મંત્ર પુરુષ કહીએ ને તો પણ શાસ્ત્ર આપણને ના નહીં પાડે. ખરેખર હું છે ને જ્યારે યજ્ઞ થાય ને ત્યારે રાજકોટ ગુરુકુળના શાસ્ત્રીજી મહારાજી જપ યજ્ઞ આવા યજ્ઞો કરતા. પછી એ પરંપરા પુરાણી સ્વામી ભક્તિપ્રકાશદાસજી સ્વામી SGVP રહેતા એમણે ચાલુ રાખી હતી. પણ આમાં શું હોય કે ભજન કરનારા કોઈક છે અને અહીંયા ભજન થાય છે એવું કહેનારા કોઈક જોઈએ. બરાબર? આ ઝાલાવાડ પ્રદેશમાં આવી રીતે 60 દિવસનો યજ્ઞ થાય. અર્જુનભાઈ, યજમાન થવું બહુ સહેલી વાત છે, બહુ સહેલી વાત છે. કહું તમે બગાહું ખાઈને મોઢામાં પતાહું આવે ને એમ યજ્ઞનું પુણ્ય લઈ ગયા. પાક્કા બિઝનેસમેન, પાક્કા. કોઈને એમ થાય કે ભાઈ આ આપણી જેમ ખેતી ખેડતા હતા ગોવિંદ દાદાને ઘેર, અને આ અહીંથી ક્યાં પહોંચ્યા?
પણ બુદ્ધિ વિના કોઈને કાંઈ મળતું નથી. મહારાજ કે બુદ્ધિવાળા હારે સમજણવાળા હારે અમને ફાવે. એ આવું તક ક્યારે ઝડપી લે એનું કાંઈ આપણને તક એટલું તો સેવા કરીએ કે એમ હોય જ ને. હે પણ જેને ભગવાને સદમતિ આપી હોય, વરાણી સાહેબ શું કહેવું, એને આવી તક મળતી હોય છે. હું તો ખૂબ ગૌરવ સાથે કહીશ કે આ કેમ્પસ એ સ્વામિનારાયણ મંત્ર જેમના રૂવાડે રૂવાડે છે એવા પૂજ્ય સ્વામીના તપ અને જપના પ્રભાવથી તીર્થરૂપ બનેલો છે. અને અમે તો આફ્રિકા, અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા બધી જ જગ્યાએ જઈએ છીએ. એટલે કહીશ કે ભજનની તાકાત શું છે, એ ભજનની કંઈક તાકાત અહીંયા રૂપાળા ઘનશ્યામ મહારાજ સાક્ષાત કનૈયો શું એવું કોઈએ પૂછ્યું તો એવું કહેવાનું હતું, પૂંજી ભૂતમ પ્રેમ વ્રજાંગના નામ. વ્રજાંગનાઓ એટલે ગોપીઓના પ્રેમનું સાકાર સ્વરૂપ એટલે કનૈયો. તો આજે આપણે કહીએ કે સ્વામીના ભજનનું સાકાર સ્વરૂપ એટલે આપણા ઘનશ્યામ મહારાજ. આપણે આટલી વાત સાંભળીએ છીએ ને આપણને એટલો આનંદ આવે છે, તો કલ્પના તો કરો જેણે એ ભજન કર્યું હશે અને કેટલો આનંદ આવતો હશે. આ વિચાર માત્ર તમારા રોવાડા ખડા કરી દેશે. સત્સંગી જીવન, શ્રીમદ ભાગવત, વાલ્મીક રામાયણ, ગીતાજીની સાક્ષી આપણે એમ કહીશું કે આપણે સનાથ છીએ. અને એક બીજી વાત કહીશ કે કોઈ ગમે એટલા ધમપછાડા કરે, આને આમ કહેવાય ને આને આમ ન કહેવાય ને આ પરંપરા નહીં, બરાબર, પણ આ શાશ્વત અને સનાતન પરંપરા છે એ સ્વામિનારાયણમાં જીવંત છે ને, એટલે સ્વામિનારાયણ કોઈથી દબાવવાની જરૂર નથી. કોઈનું બધાનું દરેકનું આપણે માન સન્માન કરીએ, પણ સ્વામિનારાયણ ભગવાન જે સાધુઓની પરંપરા આપીને ગયા છે એ ક્યાં લેવા જઈશું? કે જેના રૂવાડે સ્વામિનારાયણ મંત્ર ગુંજે છે ને એવા સાધુઓ સ્વામિનારાયણ સંપ્રદાય પાસે છે. સ્વામિનારાયણ ભગવાને આપેલી પરંપરા અનુસાર 2 દેશ ગાદીના પ્રવર્તમાન આચાર્ય મહારાજના દીક્ષિત છે. એણે આપેલી પરંપરાનું અનુસરણ કરનારા સાધુઓ છે. એ આ સંપ્રદાયનું સૌભાગ્ય છે, સત્સંગનું સૌભાગ્ય છે. આપણે આજે આવતીકાલે 8મો પાટોત્સવ છે. આપણે ઘનશ્યામ મહારાજને વંદન કરીશું. સદગુરુરાજ બ્રહ્માનંદ સ્વામીથી લઈને આજ દિવસ સુધીની પરમહંસ પરંપરા, સ્વામીની ગુરુ પરંપરાને વંદન કરીશું કે એક પછી એક કરતાં મહારાજે, બ્રહ્માનંદ સ્વામીએ, તદ્રૂપાનંદ સ્વામીએ, હરિનારાયણ સ્વામીએ, વિજ્ઞાનંદ સ્વામીએ, ગુણાતીતાદાસજી સ્વામીએ એમણે કંઈક એવી પરંપરા જીવંત રાખી કે આપણને આવા સાધુના દર્શન થાય છે. હા પડે તો હા પાડવી, જીવનમાં એનો લાભ લેવાની ઈચ્છા થાય તો મન મૂકીને લાભ લેવો, અને નો હા પડે તો દૂરથી પગે લાગવું, પણ ક્યારેય આવા સાધુના પ્રત્યે મનમાં પણ ભૂંડો ઘાટ થવા દેવો નહીં. જો આપણે આપણા આત્માના કલ્યાણની ઈચ્છા રાખતા હોઈએ તો. વડતાલ ગાદીના વર્તમાન આચાર્ય મહારાજ, પરમ પૂજ્ય ધર્મધુરંદર 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, ચેરમેન દેવપ્રકાશ સ્વામી વગેરે સૌ, જ્ઞાનજીવન સ્વામી, નિત્ય સ્વરૂપ સ્વામી, નીલકંઠચરણ સ્વામી, આપણા મારા સૌના ગુરુ વડીલ મોહન પ્રસાદ સ્વામી વગેરે સૌ સંતો વતી હું સ્વામીના ચરણોમાં વંદન કરી પ્રાર્થના કરું છું. નાનો એવો સાધુ છું, રાજી રહેજો અને આપ ભજનમાંથી, સાધનામાંથી સમય કાઢી કોઈ હરિભગત તમને કાંઈ કહે કે તમને કાંઈક યોગ્ય લાગે કે એવું ઘટે તો કહેતા રહેજો. એટલી પ્રાર્થના સાથે જય સ્વામિનારાયણ.